રસ્તો નહીં જળે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જળે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના, રસ્તો નહીં જળે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના. દરેક મનુષ્યના જીવનમાં ઉતાર ચઢાવ આવતા જ હોય છે અને સંઘર્ષનો સમય એ આવતો જ હોય છે. પરંતુ આ સંઘર્ષના સમયમાં જો કોઈ વ્યક્તિ એ સતત પ્રયત્ન સાથે, અડગ મન સાથે જો એ વ્યક્તિ પ્રગતિ કરવાનો નિર્ધાર કરી લે તો ખરા અર્થમાં એ સફળતાના શિખરો સર કરતો જ હોય છે. આજે હું એક રાજકોટના એવા નવયુવાન સાથે આપની મુલાકાત કરાવવાનો છું કે જેનો જુસ્સો કંઈક અલગ છે, જેને કંઈક કરી છૂટવાની એક અલગ ભાવના છે, એક અલગ જોમ છે. અને ઘણા નવયુવાન માટે આ વ્યક્તિની વાત એ સૌને સ્પર્શે તેવી છે અને પ્રેરણાદાયી વાત પણ ચોક્કસથી છે. હું આપને મળવા જઈ રહ્યો છું એ દિવ્યાંગ યુવકને કે જે રાજકોટ શહેરના કાંતા વિકાસ નજીક તે પોતાની એક કેબિન નાખી ભાવનગરથી, મૂળ ભાવનગરનો વતની છે, અહીંયા તેમને રાજકોટમાં વસવાટ કર્યો છે. તે પોતે એક દિવ્યાંગ હોવા સાથે પણ તેને આ દિવ્યાંગતાને અભિશાપ નથી ગણ્યું, પરંતુ તેને જીવનનો ભાગ ગણી અને તેને ખરા અર્થમાં એક કહેવાય ને કે સફળ થવા માટેના તમામ પ્રયત્નો તેમને કર્યા છે. આ કેબિન છે એ આપ જોઈ શકતા હશો, તેમને લખ્યું છે અંધજન અગરબત્તી અને તેમની સાથે જ મળવું છે. ઘણા દિવસોથી અહીંથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમની સાથે મુલાકાત કરવાની એક ઈચ્છા હતી અને જાણવું હતું કે ખરા અર્થમાં તેમની પાછળ એક કયો એવો સંઘર્ષ છે, તેમની જીવનની કેટલીક એવી વાતો છે કે જે અજાણી છે અને લોકો સુધી નથી પહોંચી. ત્યારે આવો મળીએ આ દિવ્યાંગ વ્યક્તિ સાથે અને વાત કરીએ તેમના જીવનની. તેમની સાથે જ શરૂઆત કરી છે. સૌપ્રથમ આપ જુઓ કે તે અહીંયા કેબિન ચલાવે છે, અગરબત્તી થી માંડીને અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરે છે. કઈ વસ્તુઓ વેચે છે, કેટલા સમયથી તેઓ અહીંયા રહે છે, મૂળ તેમનું વતન શું છે અને કેવી રહી છે તેમની સંઘર્ષ ગાથા, એ તેમની પાસેથી જ જાણીએ. સૌપ્રથમ આપનું શું નામ? મારું નામ કુવાડિયા ભાવેશ છે. ભાવેશભાઈ, કેટલા સમયથી આપ અહીંયા આ રીતે વ્યવસાય કરો છો કેબિન નાખીને? કેબિનને મારા 2 વર્ષથી આ ધંધો કેબિનમાં હું કરી રહ્યો છું. 2 વર્ષ થઈ ગયા. તો આપના સફરની કંઈક વાત જાણવી છે, કારણ કે સંઘર્ષ પણ રહ્યો હશે અને આપ મૂળ ક્યાંના અને ક્યાંથી અહીંયા આવીને આપણે વ્યવસાય શરૂ કર્યો? મારું ગામ ભાવનગર જિલ્લાનું શિહોર તાલુકાનું નેસરા ગામ છે. બરાબર. અને ત્યાં મારો જન્મ 1994ની સાલમાં 25 તારીખ, 6 મહિનાની 25 તારીખે જન્મ થયો. અને હું મારા ગામમાં થોડોક મોટો થયો એટલે મને ભણવા મૂક્યો, પણ મને દેખાતું નહોતું એટલે નોર્મલમાં હું ભણ્યો, પણ કાંઈ મને આવડતું નહોતું દેખાય ને એના લીધે. અને પછી મને અમારા ગામમાં એક સાહેબ અંધ હતા, એ નોકરી કરતા હતા, દેવરાજભાઈ ગોપાણી એનું નામ છે. અને જેવો એ મને એક રસ્તો બતાવ્યો કે અમારે અંધ બાળકોની એક સ્પેશિયલ સ્કૂલ આવે. બરાબર. એ સ્કૂલની અંદર આપણે કે બધા અંધને ભણવા માટે બેસાડતા હોય છે, તો આપણે કે તમને બેસાડી. મારા માતા પિતા સાથે એને વાત કરી અને અમુક સમય જતા મને સ્કૂલમાં એડમિશન અપાવ્યું. અને એ સ્કૂલ, અમારી સ્કૂલનું નામ છે ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદક શાળા ભાવનગર. બરાબર. એની અંદર મને ભણવા બેસાડ્યો. 1 થી 12 ધોરણ ત્યાં જ અભ્યાસ કર્યો? 1 થી 12 ધોરણ, તેમજ કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિક મોટર રિવાઇડિંગ અને નાયલોન અને કોયલ વર્ક, જે આપણે ખુરશી આવે, પ્રદૂષણી આવે, એ બધું ગૂંથવાનો એનો કોર્સ આવે. અને ત્યાં શીખ્યા હતા? એ બધું ત્યાં હું શીખ્યો. બરાબર. અને જ્યાં હું ધોરણ 9 થી મેં અગરબત્તી વેચવાનું શરૂઆત કરેલી. અને ભણતા હું અગરબત્તી વેચતો. આખો દિવસ 11:30 થી 5:30 ભણવાનું. બરાબર. અને સાંજે અમારે જમવાનો 6 વાગ્યાનો સમય હતો ત્યાં. 6 વાગે જમીન પછી 6:30 7 વાગે હું ભાવનગરની બજારમાં અગરબત્તી વેચવા માટે નીકળતો. સાંજે 9 વાગ્યા સુધી અગરબત્તી વેચતો. અને ત્યાં મારે ભાવનગરમાં ભણવાનું પૂરું થયું. કોલેજ સુધી હું ભણ્યો અને ભણવાનું પૂરું થયું પછી આવી ભાવનગરની અંદર મારે વર્કિંગ હોસ્ટેલ નહોતી, મારે ગામડેથી અપડાઉન કરવું પડતું હતું.
બરાબર. એટલે ગામડેથી દરરોજ હોસ્ટેલ આવું જવું પડે એવું થાય. ગામડેથી રોજ ભાવનગર અપડાઉન કરવું પડતું હતું આપણે અગરબત્તી વેચવા માટે. પછી તકલીફ પડતી હતી થોડી, કારણ કે વાહન મળે ન મળે, હેરાન થવાનું થાય. ઘરેથી કહેવાનું એમ થતું કે તું ગમે બેસીને ધંધો કર. બરાબર. હું પેલા બધા ફરીને દુકાને ફરીને વેચી અગરબત્તી વેચતો. અચ્છા, આવું કેટલા વર્ષ કર્યું ફરીને દુકાને અગરબત્તી વેચવા? ધોરણ 9 માં ભણતો હતો ત્યારથી માંડીને કોલેજ પૂરી કરી ત્યાં સુધી. બરાબર. કોલેજ પછી મેં 1.5 મહિનો રોજ રેગ્યુલર ધંધો કર્યો બધે ફરી. અને પછી રાજકોટમાં મને એક બે મિત્રોની ઓળખાણ હતી. અહીંયા હું કારખાનામાં કામ ગોતવા માટે આવ્યો અને એક કારખાનામાં મને કામ મળ્યું અને એ કારખાનું નામ હતું સનબેગ. બરાબર. કયા વર્ષની વાત છે? કયા વર્ષમાં આપ રાજકોટ આવ્યા? 2018-19 સાલમાં હું આવ્યો અહીંયા. અને સૌ પ્રથમ સનબેગમાં હું કામે લાગ્યો. અહીંયા મને 180 રૂપિયા રોજ આપતા હતા. મેં 10.5 મહિના કામ કર્યું. માત્ર 180 રૂપિયા? 180 રૂપિયામાં. બરાબર. હવે બેગું પેકિંગ કરવાની. અને મંદીના સમયમાં મને રમેશભાઈ નામ છે શેઠનું, અને મંદીના સમયમાં મને કામે રાખ્યો. બરાબર. ખૂબ મંદી હતી, કોઈને 50 રૂપિયા દેવા પડે તો પોસાય એમ નહોતો, પણ એ સમયમાં રમેશભાઈ સનબેગ વાળાએ મને કામે રાખ્યો. અને મારું લક્ષ્ય એવું હતું ગમે એ થાય ધંધો કરવો છે, મહેનત કરવી છે, ભલે નોકરી કરવી પડે નોકરી કરી લઈશ, બાકી બેસીને કોઈ પાસે લાંબુ હાથ નથી કરવો. બરાબર. હર્ષભાઈ, તમે જે રીતે કહ્યું કે જ્યારે પરિવારમાં ખબર પડી કે તમને આ પ્રકારની તકલીફ છે અને તમે દિવ્યાંગ છો, અંધ છો, ત્યારે પરિવારની અંદર કેવો માહોલ હતો જ્યારે પ્રથમ વખત આવી ખબર પડી ત્યારે? અને આપના ભાઈ બહેન છે, શું તે પણ અંધ છે કે કેવી રીતે? પરિવારમાં જયારે બધાને ખબર પડી કે આને આંખમાં દેખાતું નથી, બરાબર, એ ભાવનગર જિલ્લાના એક પણ દવાખાનું બાકી નથી રાખ્યું. આંખનું દવાખાનું હોય અહીંયા બતાવવાનું હોય. અમે વિરનગર સુધી બતાવવા આવેલા છીએ. બરાબર. પણ ડોક્ટર કહેવાનું એમ થાય કે આ ભાઈને નસું બંધ છે એટલે આમાં કઈ ન થઈ શકે. અને મારથી નાનો એક ભાઈ છે, એને તકલીફ છે આંખની. બરાબર. એ ભાઈ ONGC કંપનીમાં સરકારી નોકરી છે એ ભાઈને. બરાબર. અને સૌથી અમારો બીજો એક નાનો ભાઈ છે, એને ભાવનગરની મેડિકલ કોલેજમાં નોકરી છે, ક્લાર્કમાં. અમારી એક બેન છે, એ જે ભણે છે. બરાબર. તો ભાવેશભાઈ, આ જ્યારે ખબર પડી કે આવી રીતનું છે, તો એક વ્યક્તિ તરીકે આપણને જ્યારે ખબર પડે કે આવી તકલીફો છે ને આપણે હવે જિંદગીભર જોઈ નહીં શકાય, તો એ ત્યારે શું નિર્ધાર કર્યો હતો? શું એવો મનમાં વિશ્વાસ હતો કે નહીં કંઈક તો કરવું છે? અને મારા પપ્પાએ ભાવનગરની અંધજોગ શાળામાં ભણવા બેસાડ્યો. બરાબર. પછી હું જયારે ભણતો ને ત્યારે અમને અમારા સાહેબ એમ કહેતા કે બાપાની કમાણી હોય, બાપાએ જે સંપત્તિ ભેગી કરી હોય તો બાપાની કહેવાય, આપણી મહેનતનું શું એમાં. અને એ વસ્તુ મને ચોંટી ગઈ. અચ્છા, એટલે પ્રેરણા આપતા કે કેવી રીતે? નહીં, એ જયારે કહેતા કે તમે ભણજો તો કરી શકશો જીવનમાં. અચ્છા, એ શું કરતા તમારા ફાધર? મારા પપ્પા તો ખેતી કરતા. હજી ખેતી કરે જ છે, હાલમાં છે. બરાબર. પણ અમારા સાહેબે મને એમ કીધું કે તમારે મહેનત કરવી પડે, તમે ભણશો તો જીવનમાં આગળ વધી શકશો, નકર તમે શું કરશો? ત્યારે મને એમ થયું કે આપણે કાંઈ કરવું જોઈએ. અને અમારે એક બેન છે, ભાવનાબેન કરી, એ અમારે ગણિત અમને ભણાવતા, એ અમને બધાને દાખલા આપતા કે આ ભાઈ છે અહીંયા આવી રીતના બધું નાસ્તો ને એવું બધું વેચે, પડીકા વેચે, એવી રીતના બધો દાખલો આપતા. એટલે પછી મને એમાંથી એવું થયું કે આપણે કાંઈક કરવું જોઈએ. આમને આપણે જે તકલીફ છે તેને દૂર કરવા માટે અથવા તો તેનાથી ડરી જવાની જગ્યાએ કંઈક કરવું જોઈએ. બસ આપણે કાંઈક કરવું જોઈએ જીવનમાં. આપણે અહીંયા જન્મ્યા છીએ તો આપણે આ મનુષ્ય દેહને આપણે સાર્થક કરવો જોઈએ. બરાબર. મને થયું જે મેં 9મા ધોરણથી અગરબત્તી વેચવાની શરૂઆત કરી. બરાબર. તો અહીંયા તમે રાજકોટ આવ્યા ત્યારે કેવી રીતે એ વ્યવસ્થા હતી? અહીંયા આવવાનું થયું પછી અહીંથી તમારું જે રોજગાર છે અથવા તો અહીંયા જે રહેવા કરવાનું, ખાવા પીવાનું કેવી રીતે થતું? હું જયારે શરૂઆતમાં આવ્યો ત્યારે કારખાને મને કામ મળ્યું. પછી અમારી હોસ્ટેલ છે આગળ, અંજન કલ્યાણ મંડળ. બરાબર. આમાં સંચાલક અત્યારે છે જીજે વાછાણી સાહેબ. એને મેં આવીને વાત કરી કે સાહેબ મારે હોસ્ટેલમાં એડમિશન લેવું છે, મને કારખાનામાં કામ મળી ગયું છે. સાહેબે કીધું કે ભાઈ કામ કરવાનું અને રેગ્યુલર કંપનીમાં કામે જવાનું. બરાબર છે, કાંઈ વાંધો નહીં સાહેબ, મને મંજૂર છે. અત્યારે જગ્યા નથી મને કે. સાહેબ એ વાત સાચી, મને તમારે ખાલી રહેવા જમવાની સુવિધા તમે આપો, હું ખાટલો નહીં હોય તો હું નીચે સુઈ જાય, મને રહેવાની તમે સુવિધા આપો. સાહેબે કીધું કાંઈ વાંધો નહીં, તું આવી જા. એટલે મેં 16મી સપ્ટેમ્બરની સાંજે હું અહીંયા રાજકોટમાં આવ્યો હતો. 16 સપ્ટેમ્બર 2018માં સાંજે આવ્યો હતો અહીંયા. અને
બીજા 17 સપ્ટેમ્બરથી મેં કામ શરૂ કર્યું સનબેગની અંદર. બરાબર. પણ એવું નક્કી હતું કે ગમે એ ધંધો કરવો છે, ભલે પોતાનો નાનો ધંધો હોય પણ એ ધંધો કરવો છે? હું સનબેગમાં નોકરી કરતો હતો, પછી શરૂઆતમાં રિક્ષામાં આવવા જવાનું થતું, એટલે અને પછી ધીમે ધીમે કરતા મેં એક ટાઈમ બસમાં જવાનું કર્યું અને એક ટાઈમ હાલીને આવવાનું નક્કી કર્યું. અને હાલીને આવતો ત્યારે હું રસ્તા જોતો કે અહીંથી અહીંયા જવાય, અહીંથી અહીંયા જવાય. બરાબર. અને પછી મને વિચાર આવ્યો કે હવે આપણે અગરબત્તીનું શરૂ અહીંયા કરી દઈએ. એટલે સનબેગમાંથી નોકરી કરતો કામ કરતા કરતા મેં આ શરૂઆત કરી. ને આ કામ પૂરું થાય એટલે ત્યાંથી 6 વાગે 7 વાગે જ્યારે કામ પૂરું થાય ત્યાંથી હું નીકળી જાઉં અને અગરબત્તીનો ઠેલો હારે હોય, અગરબત્તી લઈને વેચતો હું ધીમે ધીમે અહીંયા વહી આવું. મારો 8:45 એ વખતે જમવાનો સમય હતો અને વેચતા આવી જવાનું પાછું હોસ્ટેલે. મિત્રો, ખૂબ જ એક પ્રેરણાદાયી વાત છે. અને તેમને જે રીતે તેમની વાત કહી કે ભાવનગરથી અહીંયા આવવાનું થયું ને અહીંથી એક કારખાનામાં નોકરી માત્ર 180 રૂપિયા, અને આ 2018 ની વાત છે. 2018-19 ના સમયમાં 180 રૂપિયા રોજ પર એમને નોકરીની શરૂઆત કરી. અને પછી ત્યારથી જ એમને નક્કી હતું કે કંઈક તો એવું કરવું છે કે જેથી કરીને તેમની દિવ્યાંગતા જે છે એ તેમને અભિશાપ ન લાગે, પરંતુ તેમને એવું લાગે કે નહીં, મેં કશું કર્યું છે. અને એટલા માટે તેમને પોતાના પગભર થવા માટે આ કેબિન તેમને શરૂઆત કરી. ભાવેશભાઈ, કેબિનને કેટલા વર્ષ થયા? હું કહું ને, કેબિન 2 વર્ષ થયા છે. આપણે આ દિવાળી પહેલા શરદ પૂનમમાં 2 વર્ષ થઈ ગયા. બરાબર. એ પહેલા મારા ખ્યાલથી તમે ટેબલ નાખીને બેસતા એવી વાત છે. હું જયારે સનબેગમાં નોકરી કરતો હતો પછી મને બીજી એક કંપની મળી, આઈબોન. એમાં મેં 7 મહિના કામ કર્યું. 7 મહિનામાં ત્યાં મંદી આવી, એ શેઠ મને ન રાખી કે કામે. અને 7 મહિના પછી મને એને ના પાડી કે કામ નથી, એટલે મેં અગરબત્તીનું ફૂલ ટાઈમ શરૂ કર્યું. એટલે બધે ફરીને વેચતો. પછી એક મિત્રે મને ટેબલ લઈ દીધું અને ટેબલ લઈને પછી મને અગરબત્તી એને કીધું, આ ટેબલ તમારું, ના એની ઉપર અગરબત્તી રાખો અને વેચો, ધંધો કરો, તમારી રીતે કમાવો, કાંઈ વાંધો નહીં. અને મને ટેબલ આપ્યું. ત્યાં પછી સવારના સમયે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા 6 વાગ્યા સુધી હું કાંતા વિકાસના ગેટ આગળ અગરબત્તી ટેબલ લઈને બેસતો અને વેચતો. અને ત્યાર પછી આ વૃંદાવન ડેરી છે મારી બાજુમાં અત્યારે, એ ડેરી વાળા જગદીશભાઈ છે, વસંતભાઈ છે, આ બધાનો ખૂબ સપોર્ટ મળ્યો મને. અને હું અગરબત્તી લઈને પેલા ઉભો રહેતો, પછી ટેબલ આવ્યું તો હું ટેબલ લઈને અગરબત્તી વેચતો. મને એ લોકો હંમેશા સપોર્ટ આપ્યો છે. ગમે એવો વરસાદ આવતો હોય, છાંટા આવતા હોય તો જગદીશભાઈ પોતે આવીને અગરબત્તીના ઠેલા ને બધું અંદર લઈ જાય, મને કે તમે અંદર વી આવો. આવું મારું ધ્યાન રાખતા જગદીશભાઈ. અને પછી ટેબલ લઈને હું અહીં બેસતો અને પછી ધીમે ધીમે કાંતા વિકાસના ગેટ આગળ મારી અગરબત્તી ચોરાતી હતી. ચોરી જતા માણસો ચોરી જાય, અમુક એવા આવતા હતા, પણ એનો મને કોઈ અફસોસ નથી, કાંઈ વાંધો. મારી પ્રગતિની શરૂઆત જ હતી. અને અગરબત્તી જે લઈને જતા હતા એટલે પછી મેં નક્કી કર્યું કાંઈ વાંધો નહીં. મેં મારા મિત્રને વાત કરી, આવી રીતના હે તકલીફ, મેં કીધું આપણે. એને મને કેબિન ભાડે અપાવી પેલા, અને પોતે ભાડું ભરતા. મને કીધું નહોતું, મને એમ કીધું તમે કેબિન ફ્રી ઓફમાં આપીશ, પણ એ ભાઈ પોતે કેબિનનું ભાડું ભરતા હતા. અને પછી એવી રીતના મેં 6 મહિના કેબિન વાપરી. બરાબર. અને પછી મેં કીધું કે ભાઈ તમે ભાડું, મારો ધંધો પોતાનો, તમે ભાડું ભરો, તમારો ગાળો થાય તો આપણે કામ નથી કરવું. એટલે હું મારી સંસ્થા છે એમાં વાત કરું, મને સાહેબ કેબિન આપશે કે જો કેબિન આપે તો વાંધો ને, બાકી ખર્ચો નથી કરવાનો કાંઈ. એ મિત્ર એનો સપોર્ટ મળ્યો, મને ઘણા મિત્રોનો સપોર્ટ મળ્યો છે. અને પછી મેં સાહેબને વાત કરી, એને મને કીધું આ કેબિન પડી છે, તમે આવી જોઈ જાય, તમે લઈ જાય છે, કાંઈ વાંધો નહીં. એટલે એમની આ સંસ્થાએ કેબિન અપાવીને પછી તમે શરૂઆત કરી. અચ્છા, અત્યારે આ 2 વર્ષ જેટલો સમય થયો, શું દરરોજનું આમ કેટલું અહીંથી વેચાણ થાય અગરબત્તીનું? અને અગરબત્તી સિવાય બીજી શું વસ્તુઓ રાખો? અહીંયા હું અગરબત્તી રાખું છું, તેમજ ગ્રો આધારિત છાણા આવે, ધૂપસ્ટિક આવે, તેમજ ગૂગલ ના કપ આવે, ગૂગલ ની ધૂપસ્ટિક આવે, પછી દીવાની વાટલું આવે, પછી કપૂરની ડબ્બી આવે, કપૂરની ગોળી આવે, ભીમસેની કપૂર આવે, બધું રાખું છું અહીંયા. બરાબર. તો એ લેવા જવું પડે કે અહીંયા તમારે કેબિન આપી જાય કે કેવી રીતે વ્યવસ્થા છે? મને ઘણા બધા મિત્રો સપોર્ટ આપે છે, જે બધા દેવા આવે છે. અગરબત્તી જોતી હોય તો અગરબત્તી કંપની વાળા દેવા આવે છે. બરાબર. અને વાટું જોતી હોય તો વાટું અમારે ચિંતનભાઈ દેવા આવે, કામદાર ચિંતનભાઈ ના. બરાબર. અંદાજિત આમાં કેટલું અહીંયા નીકળી જાય? તમારું ઘર ચાલે એટલું વ્યવસ્થિત મળે ખરા રોજ? મારો ધંધો કાઉન્ટર મારું રોજનો લગભગ 1000 રૂપિયાની આસપાસનો હોય છે. એમાંથી મારી મજૂરી 200-300 રૂપિયાની મળે. બરાબર. આગળ શું વિચાર છે તમને? કારણ કે આજે તો તમે અત્યારે બીજી કંપનીની અગરબત્તી વેચો છો, આગળ શું વિચાર છે? શું તમારું
સપનું છે કે જે તમારે પગભર થવા માટે હજી આનાથી વિશેષ કઈ વિચાર્યું હોય? આ કેબિન મને સસ્તે આપી છે, બસ મારી પોતાની દુકાન થાય ને મારું પોતાનું અગરબત્તીનું કારખાનું થાય એવી મારી ઈચ્છા છે. અગરબત્તીનું કારખાનું કરવાનો વિચાર. તો આપ શીખ્યા છો ખરા અગરબત્તી કેવી રીતે બનાવી કે જે તે સમયે શીખી લેશો? અમારી સંસ્થામાં શીખેલો છું અને હજી હું પ્રેક્ટિસ માટે મને ફેક્ટરીમાં ઓર્ડર મળ્યો છે કે અગરબત્તી બનાવતા શીખવા માટે આવો મારી આગળ, હું તમને બનાવતા વધારે શીખવાડીશ. કે જે લોકો જોઈ શકે છે, જે લોકો સમજી શકે છે, એવા લોકો પણ ઘણી વખત તમે કહ્યું કે અગરબત્તી લઈ જતા એમને મને પૈસા દીધા વગર ખબર ના પડે એવી રીતે લઈ જતા, આવા લોકો વિશે શું કહેશો તમે? કાંઈ વાંધો, હું એક જ વસ્તુ કહું, જે કાંઈ થાય એ આપણા સારા માટે જ થતું હોય છે. અને મેં મારો ફોન વહી ગયો, મારી અગરબત્તી વહી ગઈ, કાંઈ વાંધો નહીં. મેં તો કોકનું કલ્યાણ જ કર્યું છે, બરોબર છે. મેં કોઈનું ખરાબ જિંદગીમાં નથી કર્યું અને જે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કોઈને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ, બાકી કોઈનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન હું જિંદગીમાં નહીં કરું. અચ્છા ભાવેશભાઈ, અમારા દર્શક મિત્રોને એ જણાવી દો કે તમે કેટલાથી કેટલા વાગ્યા સુધી અહીંયા બેસો છો અને એ તમારું લોકેશન આમ તો વૃંદાવન ડેરીની બાજુમાં કાંતા વિકાસ રોડ, એ બધાને ખબર, પરંતુ સમય આપ કેટલાથી કેટલા વાગ્યા સુધી અહીંયા બેસો? સવારે હું 8 વાગ્યાથી અત્યારે 12 વાગ્યા સુધી બેસું છું, પણ હવે અમારે 1 જાન્યુઆરીથી આ સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી બેસવાનું આપણે કન્ટિન્યુ નક્કી કરી નાખ્યું છે. અચ્છા, એક પ્રશ્ન એ પણ પૂછવો છે, પરિવારનો સાથ સહયોગ કેવી રીતે મળતો રહે? કારણ કે અત્યારે તો આપ એકલા જ અહીંયા રહો છો, તો એમનો સાથ સહકાર કેવી રીતે હોય અને તેમનું ત્યાંનું ઘર ગુજરાન કેવી રીતે ચાલે? મમ્મા એવું છે, હું અહીં હોસ્ટેલમાં રહું છું, મારા 2 ભાઈઓને નોકરી છે અને મારા પપ્પા ખેતીનું કામ કરે છે. અમારા ઘરની 1-2 ભેંસું છે, 1 ગાય છે, જે અમારું ઘરનું એમાંથી નીકળી જાય છે. અચ્છા, તો કોઈ વખત એવો આમ વિચાર ના આવે કે ભાવનગર કરવું, રાજકોટ આવીને કરવાનું કઈ કારણ મુખ્ય એમ કે આ ધંધો વ્યવસાય એવું ના થઈ શકે? ભાવનગરમાં મારો ધંધો ભાવનગરમાં જ કરવો હતો પેલા, પણ ત્યાં અમારે આવી વર્કિંગ હોસ્ટેલ નહોતી. બરાબર. અને ઘરેથી મારે ભાવનગર 19-20 કિલોમીટર આગું થાય, લોકડાઉન કરવું થોડું અઘરું પડતું, અગવડતા વધારે પડે, એટલા માટે મારે રાજકોટમાં ધંધો કરવો પડે. ઘરનો સપોર્ટ બહુ સારો છે, 2 ભાઈ નોકરી છે, 2 ભાઈનો સપોર્ટ સારો છે મને, પણ તોય જાતે મહેનતે ઊભું થવાનું. 2 ભાઈઓને મેં કીધું છે કે મારથી જ્યાં સુધી હાથ પગ હાલશે અને કામ થશે ત્યાં સુધી હું કામ કરીશ, હું તમને તકલીફ નહીં આપું. બરાબર. આજના યુવાનોને જે હાલતા ચાલતા ઘણી વખત સંઘર્ષથી પીછડ કરી લેતા હોય છે, આપઘાત સુધીના પગલા ભરી લેતા હોય છે, આવા યુવાનોને શું સંદેશો આપો? હું અત્યાર સુધીમાં મેં સાંભળ્યું છે, વાંચ્યું છે, ત્યાં સુધી એક જ મારું માનવું છે કે જીવનમાં આપણે આગળ વધવું હોય તો આપણે સારા મિત્રો બનાવવા જોઈએ, સારા મિત્ર સર્કલ જે જીવનમાં સફળ થયા છે એવા મિત્રો બનાવવા જોઈએ, એની સાથે આપણે રહેવું જોઈએ. બાકી સારા મિત્રો હારે રહીશું તો આપણે જીવનમાં આગળ વધી શકશું. બાકી જે કઈ કામ કરતા નથી ને એવાને આપણે સંગ કરશું તો એનાથી આપણો કોઈ પ્રકારનો ફાયદો નહીં થાય. હરેશભાઈ, એક પ્રશ્ન એ પૂછવો છે, એ કદાચ દરેક દર્શક મિત્રોને હશે, તમે જયારે વેપાર ધંધો કરો તો એ પૈસાને તમે કેવી રીતે ઓળખી શકો? કારણ કે કઈ વસ્તુ કોઈ વ્યક્તિએ કેટલા આપ્યા, અથવા તો મોબાઈલમાં તમે વાત કરવો, કોઈને ફોન કરવો, તો આ કેવી રીતે એની ટ્રેનિંગ તમને એડવાન્સ આપેલી હોય કે શું હોય? એમાં એવું છે, અમારા અગરબત્તીનો બિઝનેસ હું જે કરું છું ને એમાં પૈસા આવતા હોય, બરાબર, એ તો અમારા બધા જે અંક્યા 10 નોટ તો 10 નોટ એ રીતના જ છે. પણ મોબાઈલમાં એક એપ્લિકેશન આવે છે મની એપ કરીને, એ એપ્લિકેશન થી નોટમાં ખબર પડી જાય. અને આ ફોન અમારા કોઈ હું ફોન ઉપયોગ કરું જ છું, તો એની અંદર બોલાવી ટોકબેક ની સિસ્ટમ આવે. ઓકે. અત્યારે જે એન્ડ્રોઈડ ફોન લેટેસ્ટ નીકળે છે બધામાં ટોકબેક ની સિસ્ટમ આવે છે, અને એક્સેસિબિલિટી ની અંદર જઈને ઇન્સ્ટોલ કરવો પડે. શરૂ કરવાનો ઇન્સ્ટોલ તો હોય જ છે, શરૂ કરવો પડે. કોઈ વખત એવું બને ભાવેશભાઈ કે જેમ તમે અગરબત્તીનું મોબાઈલનું કહ્યું, કોઈ ખોટી રીતે પૈસા જે મૂળ એનો ભાવ હોય એના કરતા ખોટી રીતે આપી ગયા હોય પૈસા, અથવા તો 20 રૂપિયાની અગરબત્તી હોય તો 10 આપી ગયા, આવું બને ખરા? એ શરૂઆતમાં મારે જયારે ટેબલ લઈને બેસતો ત્યારે એવું બનેલું છે. બરાબર. હવે નથી. અગરબત્તી લઈને ખોટી નોટો દઈ ગયા હોય, અથવા પૈસા 10 ની નોટ આપ્યો ને કે 10 ની અગરબત્તી લીધી હોય, ઘણા 20 રૂપિયા આપે, પણ હવે હું નથી લેતો કોઈના પૈસા એવી રીતના. બરાબર. હું કહું છું ભાઈ મને મહેનત કરું એમાં મને મળે છે. તો મિત્રો, આ ભાવેશભાઈ છે અને ફરીથી એમની કેબિન તમને એટલા માટે આ બતાડવાનો પ્રયત્ન અમે લોકો કરીએ છીએ કારણ કે બહુ નાની કેબિનમાં એકલા બેસી શકે એવી તેમની અહીંયા વ્યવસ્થા છે. અને અગરબત્તીથી માંડીને અલગ અલગ જે પૂજાપાની જે વસ્તુ હોય તે ભાવેશભાઈ વેચી રહ્યા છે. 2 વર્ષથી અહીંયા આવી રીતે તે વેચે છે. કાંતા વિકાસકર રોડ પર તમે જ્યારે ઢેબર રોડ પરથી તેમનું લોકેશન આપને એટલા માટે સમજાવું છું, જ્યારે આપ પણ અહીંથી પસાર થાવ
તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી, કારણ કે આ એવી જ વસ્તુઓ ભાવેશભાઈ વેચી રહ્યા છે કે જે બધી જ વસ્તુઓ નિત્ય આપણે આપણા ઘરમાં જોતી જ હોય છે. એ દીવા અગરબત્તીથી માંડીને અનેક વસ્તુઓ છે જે આપણા ઘરમાં આપણે તેનો ઉપયોગ કરતા જોઈએ છીએ. તો ભાવેશભાઈને એમનો સ્વભાવ અને તેમનું કહેવું એવું છે કે મારે પગભર થવું છે અને એ જાત મહેનત જિંદાબાદ એ તેઓ માની રહ્યા છે. એટલે આપણે પણ જો અહીંથી નીકળીએ તો એ તો સહયોગ જો ભાવેશભાઈને થઈ શકે કે આપણે વસ્તુ જે કંઈ ખરીદીએ છીએ અહીંથી ખરીદી શકીએ જે ભાવેશભાઈ પાસે ઉપલબ્ધ હોય છે. તેમના વિચારો અને તેમની વાત એવું પણ ઈચ્છે છે કે ભવિષ્યમાં આ કેબિન નહીં પરંતુ તે પોતાનું અગરબત્તીનું કારખાનું પણ કરી શકે. આ પ્રકારનું તેમનું અલગ એક જુસ્સો છે, એક જોમ છે. વ્યક્તિ છે જે યુવાનો છે તેમને કદાચ શરમાવે એ પ્રકારનું તેમનો આ જુસ્સો એ જોમ એ ભાવેશભાઈ બતાવી રહ્યા છે. ભાવેશભાઈ, તમને આ કેબિન કરવામાં કેટલા લોકોનો સહયોગ મળ્યો અને હજી સુધી પણ કેવી રીતનો સપોર્ટ તમને મળે છે જેથી આ તમારી કેબિન અને આ બધી વસ્તુઓ તમારા સુધી પહોંચે છે, લોકો સુધી પહોંચે છે? તો કેબિન સુધી હું પહોંચવામાં મને જ્યારે ટેબલ લઈને બેસતો ત્યારે મને વિશાલભાઈ જોશી નામના મારા મિત્ર મને અગરબત્તીના ફોટા પાડી દે, પછી સોશિયલ મીડિયામાં પોતાની ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં એ રીતે બધે મૂકી જાય અને વોટ્સએપમાં બધે મોકલાવે અને બધાને અનુરોધ કરે કે આ ભાઈ આ અગરબત્તી દેજો. તેમજ અમારો મિત્ર એક લાલભાઈ પંડ્યા, ખૂબ એનો સપોર્ટ છે મને. અગરબત્તી કદાચ કોઈ વેપારી લેવા કે જેવા આવી કેમ ન હોય તો મારી સાથે આવે અને કેબિન મને ભાડે લાલભાઈ પંડ્યાએ હતી. અને બાજુમાં અમારા રશીનભાઈ રાવળ બાજુ મકાન છે અને એના બે દીકરા રોનકભાઈ રાવળ, ભવ્યભાઈ રાવળ, એને પણ મને સપોર્ટ આપ્યો. કેબિન નું રાખવાની મને મંજૂરી તરત આપી. અને સામે અમારે માસવાળા છે હિતેશભાઈ, એ મારું ધ્યાન રાખે છે અવારનવાર. અમારે સામે એક પરિવાર રહેશે, એનું મારે મકાનનું નામ નથી લેવું, એ ભાઈનું નામ છે કેતુલભાઈ, ચિરાગભાઈ, પછી ઘરેથી નીપાબેન. આ બધા મને ઘણો સપોર્ટ આપ્યો છે. અને રાજકોટની અંદર વિધિ બાલાસાહેબ છે, એનો મને ખૂબ સપોર્ટ છે. અરવિંદભાઈ પાનસુરિયા જામકંડોનાથી છે, એનો ઘણો સપોર્ટ છે મને. અને અમારા પોલીસમાં છે હેમંગભાઈ, એનો ઘણો સપોર્ટ છે. એટલે આ બધાના સાથ સહયોગથી આ બધું ચાલે છે. આશા રાખીએ કે આપને આ વિડીયો ગમ્યો હશે. અને ભાવેશભાઈ માટે આ કોઈ સંવેદના માટે આ વિડીયો નથી બનાવી રહ્યા. ઘણા બધા લોકોને એવું છે કે આવા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ થવું છે, ફેમસ થવું છે, આવો કોઈ આશ્રય નથી. અહીંથી અમારા ઘરનો રસ્તો છે અને દરરોજ અહીંથી જતા હોય એટલે ભાવેશભાઈ અહીંયા બેઠા હોય ને તેમને જોઈએ એટલે પેલું થયું કે લોકો સુધી આ ભાવેશભાઈની સંઘર્ષની જે વાત છે તે વધુમાં વધુ લોકો સુધી પહોંચવી જોઈએ અને વધુ લોકોને તેનાથી પ્રેરણા મળે તેવી તેમની વાત છે. સમાજની વાત આવે છે, એક દુઃખની વાત એ પણ છે, ભાવેશભાઈ કહ્યું છે કે આપણે આટલા બધા લોકો સમજુ હોવા છતાં પણ, આપણે બધી રીતે સ્વસ્થ હોવા છતાં પણ જો એક દિવ્યાંગ વ્યક્તિની અગરબત્તી અને મોબાઈલ કે પૈસા પણ જો આપણે ખોટી રીતે તેમને આપી જતા હોય કે લઈ જતા હોય તો મનુષ્ય હોવાનો આપણે ગર્વ કરતા હું માનું છું ત્યાં સુધી આપણે વિચારવું જોઈએ કે ખરા અર્થમાં શું આપણામાં એ માનવીયતા, એ માનવીય અભિગમ બચ્યો છે કે કેમ. બાકી ભાવેશભાઈ જેવા અનેક એવા લોકો છે જે તેમની સાથે પણ રહે છે, અહીંયા તેમની શાળામાં પણ રહે છે અને આ જ પ્રકારનો વ્યવસાય અલગ અલગ રીતે કરે છે. આ ભાવેશભાઈની વાત હતી. ફરીથી મળીશું આવા જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહો. અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરવાની, ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ચૂકશો નહીં. અને આપના વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી અમને કમેન્ટ કરી જણાવશો. અને સાથે જ આપની આસપાસ પણ આવા કોઈ વ્યક્તિ હોય, કોઈ સંઘર્ષની વાત હોય તો અમારા સુધી ચોક્કસથી પહોંચાડશો તો અમે તેમની સ્ટોરી પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.